હવે તમે જીરવીને જાળવજો ને એને માણજો. તો હું ખાલી એક હલકા શબ્દોમાં એને હળવા શબ્દોમાં એને થરાક એક અંદેશો આપી દઉં કે કેટલા રજવાડાઓને આપણે ઓળખીએ છીએ કે જ્યાં સોનાના એના મહેલો હોય, દ્વારપાળો એટલા હોય, પગ આમ રાખે તો આમ ફૂલડા પથરાયેલા હોય, એની રાણી આમ તાલી વગાડે ત્યાં બે ત્રણ દાસીઓ આવી જાય, એવા રજવાડાઓ, એવા બાપુઓ આજની તારીખે એની ત્રીજી ચોથી પેઢીએ આપણા ડ્રાઈવરો કે આપણી જ ઘરે કામ કરવા આવતા, નોકરીએ કરવા આવતા લોકો છે. તો સંપત્તિ છે, સત્તા છે, તો એની સાથે ઘડતર, એની સાથે શિક્ષણ પણ મળવું જરૂરી છે. આ દાખલાઓ આપણી પાસે છે. ઈ ઇતિહાસ આપણો ઇતિહાસ ન બને એની. સોશિયલ મીડિયામાં એક વિડીયો દેખાઈ રહ્યો છે જેમાંથી મારાથી એક અયોગ્ય વાત થઈ છે અને જેના વડે ક્ષત્રિય ગ્રાસ્ય સમાજની લાગણી દોહાઈ છે, તે બદલ હું ખૂબ ક્ષોભ અનુભવું છું અને મારી એ બોલેલી અયોગ્ય વાતને હું પાછી લઉં છું. આપના સમાજ પર માત્ર હું જ નહીં, આખો દેશ ખૂબ જ ગૌરવ અને આદરની લાગણી અનુભવે છે. તો મારી વાત થકી જે પણ ક્ષત્રિય ગ્રાસ્ય તેમજ અન્ય કોઈ સમાજને લાગણીઓ દુભાઈ હોય તો એ બદલ હું ખૂબ દિલગીર છું અને ખૂબ હૃદયપૂર્વક માફી માંગુ છું. ક્ષમા વીરોનું ભૂષણ છે, એમનું ઘરેણું છે, એ વાક્યને યથાર્થ કરતા હું આશા રાખું છું કે એક નાની દીકરી, એક નાની બેન સમજીને આપ તરફથી ક્ષમા મળે, માફી મળે, એ આશા સાથે. જય માતાજી.